વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગયા અઠવાડિયે આપણે જોયું કે બ્રહ્માજીએ બધા વાછરડા અને ગોપ બાળકોના સ્વરૂપમાં શ્રી કૃષ્ણના જ દર્શન કર્યા છે. હવે જે શ્રી કૃષ્ણ અસલ સ્વરૂપ હતું એ અને આ બધા બાળકો જે બન્યા, વાછડા બન્યા ભગવાને, એમના સ્વરૂપમાં કોઈ ભેદ જણાયો નહીં. એટલે કે જે ચતુર્ભુજ સ્વરૂપ છે, ભગવાનના શ્રીઅંગના જે શ્રૃંગાર છે, એ બધામાં કોઈ ભેદ જણાવ્યો નથી. હવે જે પાર્ષદો છે, જેને ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય છે, ચતુર્ભુજ સ્વરૂપ હોય છે, એમાં અને શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ભેદ હોય છે. પરંતુ અહીં તો ભગવાન સ્વયં આ સ્વરૂપો બન્યા છે, માટે સ્વરૂપમાં ભેદ નથી. હવે બ્રહ્માજીને આ ભગવદ મહિમાનું જ્ઞાન થાય છે. એ કેવી રીતે ભગવદ મહિમાનું હવે કેવી રીતે ગુણગાન કરે છે, બ્રહ્માજી શું સ્વરૂપનું એમને કેવું જ્ઞાન થયું છે, કેવો અનુભવ થયો છે, એ વાતો કરતાં પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. હરિ હોરી મચાઈ બ્રજ મેં, હરિ હોરી મચાઈ, ઇતતે આઈ સુધર રાધિકા, ઉતતે આए कुंवर कन्हाई, हिल मिल फाग परस्पर खेले, हिल मिल फाग परस्पर खेले, शोभा बरनी न जाई, नंदगर बजता बजाई, ब्रज में होरी मचाई, ब्रज में हरि होरी मचाई. बाजत ताल मृदंग बांसुरी, बीना डफ सहनाई, उड़त गुलाल कुम कुमार हो, उड़त गुलाल कुम कुमार हो, सकल ब्रज छाई, मानो मधवाजर लाई, हरि होरी मचाई, ब्रज में हरि होरी मचाई. ले ले रंग कनक पीचकाई, सन्मुख सबे चलाई, छिड़कत रंग अंग सब भींजे, छिड़कत रंग अंग सब भींजे, झुक झुक चाचर घाई, परस्पर लोग लुगाई, हरि होरी मचाई, ब्रज में हरि होरी मचाई. राधा ने सेन दई सखियन को, झुंड जुड़ गिर आई, लपट झपट गई श्याम सुंदर सो, परवश पकड़ल आई,
लाल जी को नाच नचाई, हरि होरी मचाई ब्रज में, हरि होरी मचाई। छीन लई मुरली पीतांबर, सिर ते चुनरी उठाई, बेदी भाल नयन बीच काजर, बेदी भाल नयन बीच काजर, नकवेसर पहराई, मानो नई नार बनाई, हरि होरी मचाई ब्रज में, हरि होरी मचाई। सुसत हो मुख मोड़ मोड़ के, कहाँ गई चतुराई, कहाँ गए तेरे तात नंद जी, कहाँ गए तेरे तात नंद जी, कहाँ जसोदा माई, तुम्हें अब लेत चुड़ाई, हरि होरी मचाई ब्रज में, हरि होरी मचाई। फगुआ दिए बीन जानन पावो, कोटि करो उपाय, लेहु काढ़ कसर सब दिनन की, लेहु काढ़ कसर सब दिनन की, तुम चित चोर चबाई, बहुत दधी माखन खाई, हरि होरी मचाई ब्रज में, हरि होरी मचाई। रास विलास करत वृंदावन, जहाँ तहाँ यदु राई, राधा श्याम जुगल जोरी पर, राधा श्याम जुगल जोरी पर, सूरदास बल झाई, प्रीत उरण समाई, हरि होरी मचाई ब्रज में, हरि होरी मचाई। વૈષ્ણવો આ રસ્યો આપણે કાફી રાગમાં શ્રવણ કર્યો છે. સુરદાસજી આ લીલાનું વર્ણન કરતાં આપણને સમજાવે છે કે વ્રજમંડળમાં આજે હોરી ખેલ થઈ રહ્યું છે. એક બાજુએથી શ્રી શ્યામ સુંદર, શ્રી બલરામજી, શ્રી દામા, આ બધા સખા મંડળીના સભ્યો એક બાજુથી પધાર્યા છે અને બીજી બાજુ સ્વામિનીજી, લલિતાજી, વિશાખાજી, એમનું નિજમન સખી મંડળ છે એ બધા પધાર્યા છે. હવે બંને જણા અરસપરસ સોરી ખેલ ખેલી રહ્યા છે. ચારે બાજુ મૃદંગ, બાંસુરી, બીણા, ડપ, શેણાઈ વગેરે વગેરે સુમધુર વાજિંત્રનો સુમધુર ધ્વનિ થઈ રહ્યો છે. ચારે બાજુથી હો હો, હોરી હો, હોરી હો એવા શબ્દો, સ્વર સંભળાઈ રહ્યા છે. બંને બાજુએથી ફેટ ભરી ભરીને
અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. આકાશ આખું અરુણ રંગનું ગાઢ વાદળ છવાઈ ગયેલું છે. કોઈ કોઈને જોઈ શકતું નથી. અને આવા રંગીન અંધકારમાં સૂર્યનારાયણ તો દેખાતા જ નથી. રત્નજડિત પિચકારીઓ છે બધાની સોનાની બનાવેલી, અને એકબીજા પર તાકી તાકીને રંગનો છંટકાવ કરી રહ્યા છે. બધા સખાઓ, બધા સખીજનો સંપૂર્ણપણે આ કેસુડાના રંગથી ભીંજાઈ રહ્યા છે. અને આવી સુંદર લીલાના દર્શન સુરદાસજીને થયા છે. સુરદાસજી અંતરચક્ષુથી દર્શન કરતાં કરતાં ગાઈ રહ્યા છે કે વ્રજ મેં હોરી મચાઈ ઈત તે આઈ સુધર રાધિકા. આ બાજુથી રાધિકાજી આવે છે. ઉત તે આએ કુંવર કનાઈ, એક બાજુથી કનૈયો પધારે છે. હિલમિલ ફાગ પરસ્પર ખેલે શોભા બરણીને જાય. અને બંને પરસ્પર બંને જૂથો હોળી ખેલી રહ્યા છે. અને એની શોભાનું વર્ણન થઈ શકે તેમ નથી. બાજ તાલ મૃદંગ બાંસુરી બીના ડપ સહેણાઈ ઉડત ગુલાલ કુમકુમા રહ્યો સકલ બ્રજ છાઈ. આખા બ્રજમાં ગુલાલ અને કંકુ ઉડી રહ્યું છે બધું કે છે. અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે કે છે. માનો મગવા જર લાઈ. માનો કે ઉપરથી જે કનક પિચકારીથી જે છંટકાવ થઈ રહ્યો છે તેવું લાગે વાદળામાંથી બધું બરસી રહ્યું હોય કે છે. લે લે રંગ કનક પિચકાઈ સન્મુખ સબે ચલાઈ. એકબીજાને તાકી તાકીને પિચકારી મારી રહ્યા છે. છીરકત અંગ રંગ અંગ સબ બીજે, બધાના અંગો અંગ બીજી ગાય. જુગ જુગ ચાંચર ગાઈ પરસ્પર લોગ લુગાઈ. અને પરસ્પર એકબીજા પર આ હોરીની ઘારો ચલાવી રહ્યા છે બધા. હવે આગળ એક સમજાવે છે સુરદાસજી કે ગુલાલથી આ ગાઢ અંધકાર તો છવાઈ ગયો. શું આ અંધકારનો શ્રી ઠાકોરજીએ લાભ લીધો, અને શ્રી ઠાકોરજી કોઈને પણ ખબર ના પડે એવી રીતે આ સખીઓના તોડામાં અચાનક ઠાકોરજી આવીને પ્રવેશ કર્યો છે. કારણ એ આપણો કેવો છે, નટખટ છે. એની લીલાઓ બધી કેવી છે, મધુરી મધુરી છે. અને એનું આ જ કાર્ય છે, બધાને ઊંચા ઊંચા કરવાના બધાને, પછી તો જ એનું આકર્ષણ જામશે. કનૈયાએ સખી વૃંદમાં પ્રવેશ કર્યો છે. હવે આ કોઈને ખ્યાલ ના આવ્યો, અંધકારનો લાભ લીધો તો ખરો, પણ કોઈના કંઠમાંથી હાર તોડી નાખ્યા. જોઈએ ને, તોડફોડ જ કરવા જોઈએ છે એને તો. કોઈની ચોલી પાડી નાખી છે, કોઈનો હાથ મરોડી નાખ્યો છે, કોઈના મુખ અને કપોલ ગુલાલથી રંગી નાખે. જે જે હાથમાં આવ્યું, જે કનૈયાની ઝપેટમાં આવી ગયું, અને કનૈયાના મનમાં જે આવ્યું એ પ્રમાણે પ્રસાદ કનૈયાજી આપતા ગયા છે. રંગ ભરેલી સુવર્ણ પિચકારીઓના મારથી આનો વ્રજ સ્વામીજીનો સર્વાંગ બધો અંગે અંગ ભીંજાઈ ગયું છે. આમ વિવિધ પ્રકારની હોળી ખીરની લીલા કરી અને બધા સખી વૃંદોને ખબર જ ના પડી આ કોણ આવ્યું અને શું કરી ગયું. અને ચૂપચાપ પાછા કનૈયાલાલ પોતાના સખા મંડળીમાં પધાર્યા છે. હવે ઠાકોરજીનો આ ચાતુર્યપૂર્ણ હોળી ખેલ તરત તો ખ્યાલ ના આવ્યો, પણ થોડી વારમાં સ્વામીજી અને સખીઓને ખ્યાલ આવી ગયો. અરે રે, આ તો બધા અમારી જોડે આટલી બધી મસ્તી તોફાન કરી ગયો, એ તો પેલો નટખટ કૃષ્ણ જ હતો કે છે. આથી સ્વામીજીને થયું કે મારે પણ કંઈક મારો પરચો બતાવવો જોઈએ આ સખાઓને કે છે. અમે કંઈ તમારાથી કમ નથી, અમે પણ હોળી ખેલ ખેલવાયા છે, અમને પણ ખેલતા આવડે છે. શ્રી સ્વામીજીએ તરત જ લલિતાજીને બોલાવીને કીધું કે આ નંદ કુંવર અતિ ચપળ અને ચતુર શિરોમણી છે, પણ લલિતા આજે એમને બરાબરનો બોટપાઠ આપણે ભણાવવો છે કે શું કરીશું કે છે. તો કે જો આજે હોળી ખેલનો પ્રથમ દિવસ છે, અને શરૂઆતના તબક્કે છે કે પહેલો કહે છે ગુજરાતીમાં પહેલો ગારણાનો, અને શરૂઆતના પહેલા દિવસે એવો હોળી ખેલ ખેલ્યો કે કનૈયાલાલા બધાને હેરાન કરી ગયા. અમારા લાલા બધાને હેરાન કરી ગયા છે કે છે. રાધાજીએ મનમાં ગાંઠ વાળી કોઈ પણ પ્રકારે શ્રી ઠાકોરજીને આપણી મંડળીમાં પધરાઈ લાવો પાછા કે છે. હવે એની કે છે હવે તો કહે છે કે ખબર પડી ગઈ ને, એ આપણને ઊંઘતા ઝડપી ગયા અને હેરાન કરીને જતો રહ્યો કે છે. હવે લલિતાને કે લલિતા તો કોઈ ઉપાય વિચાર
કે જે ત્યાં કનૈયો આપણી મંડળીમાં પાછો આવે પછી આપણે એનો ઘાટ ઘડીએ કે છે. હવે આ બાજુ ઠાકોરજીએ બલરામજીને અને બધા સખાઓને કહી દીધું છે કે આજે હું આ લોકોની જોડે ગયો હતો અને બધાને હેરાન કરીને આવ્યો છું કે છે, એટલે ચોક્કસ એ લોકો પણ કોઈ દાવ અજમાવશે આજે કે છે. એટલે સ્વામીજીને મનમાં લાગ્યું છે કે મારે પણ કનૈયાને હવે સીધો કરવો છે કે છે, એટલે તમે બધા સખાઓ પૂરેપૂરા ચેતીને રહેજો કે ઓચિંતો હુમલો આપણા પર આવે નહીં. અને આ લોકો કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે મને પકડી જવાનો પ્રયત્ન કરશે, માટે બધા સખાઓને કે તમે બધા સાવધાન થઈ જજો. હોળી ખેલ લીલા તો ચાલુ જ છે જ. એકબીજા પર ગુલાલ ઉડાવવાના છે, પંચકારીઓનો માર છે, બધું ચાલુ જ છે કે છે. અને સ્વામીજીએ પ્લાનિંગ કર્યું છે, લલિતાજીને કીધું છે. તો લલિતાજીએ એક સખીને બોલાવી અને કીધું કે સખી બહુ ચતુર હતી કે છે, એ કે કોઈ પણ સંજોગોમાં પકડાય એવી હતી નહીં કે છે. સખીને કીધું છે કે તું સખાનો વેશ ધારણ કર. એટલે સખીને સખાનો વેશ ધારણ કરાવ્યું અને સખાઓના ટોળાની વચ્ચે પાછળથી એને ઘૂસ ભરાવી દીધી. કોઈને ખબર જ ના પડી કે આ રાધાજીની અંતરંગ સખી અહીંયા અમારા ટોળામાં સખાના રૂપમાં આવી ગઈ છે. સખા મંડળમાં આવી ધીરે ધીરે સરકી અને કારણ કે કોઈના ચહેરા તો દેખાતા જ નહોતા, કારણ કે એટલો બધો ગુલાલ ઉડેલો છે અને ચહેરા પર તો એટલું બધું ગુલાલ લગાવેલું છે, અંગે અંગમાં ભીજાઈ ગયેલા છે બધાને, એટલે ખબર જ ના પડે કોણ છે ને કોણ નહીં. એટલે સખા બનેલી સખીએ શ્રી ઠાકોરજીના કર્ણમાં નજીકમાં આવીને કીધું કે લાલા, આજે તો આપણે પકડી જવા માટે સ્વામિનીજીએ પ્રબળ યુક્તિ રચના કરી છે કે છે, એટલે તમે બહુ ચેતીને રહેજો. આજે જો પકડી ગયા ને તો પછી તમારી ખેર નથી, એવું આ લોકો પ્લાનિંગ કર્યું છે. મેં ગુપ્ત માહિતી મેળવી લીધી છે. જો સખી બનેલી સખા ઠાકોરજીને શું કહે છે કે મેં એમની અંતરંગ માહિતી મેળવી લીધી છે અને તમને હું સાવચેત કરવા માટે આવ્યો છું કે તમે કોઈના ભરોસે રહેશો નહીં. આજે તો બલદેવજી હોય કે તમારા બધા સખાઓ હોય, રાધાજીએ કોઈને ને કોઈને ગમે તે હિસાબે પ્રલોભન આપીને પણ તમને પકડાઈ દેવાના છે કે છે. એટલે તમે કોઈના પર આજે વિશ્વાસ મૂકશો નહીં કે છે. પણ તમે બિલકુલ ચિંતા ના કરશો, હું તમારી બાજુમાં ઊભો છું કે છે, અને ગમે તેવો તમારો એ લોકોનો પ્રપંચ હશે ને તો પણ હું પકડી પાડીશ કે છે. અને એ લોકોને કહે છે હું આજે ફાવવા દઈશ નહીં. પછી થોડી વાર પછી લાલાને કહે, લાલા આપણે એક કામ કરીએ કે છે, આ લોકો બધા રમતમાં મશગુલ છે ને કે છે, તો સ્વામીજીને ખબર જ ના પડે ને એવી રીતે આપણે એવી ચૂપચાપ જતા રહીએ કે છે. તમે મારી સાથે આવો, હું તમને એક વાર ગુપ્ત સ્થાને લઈ જાઉં કે એ લોકો તમને કોઈ પણ સંજોગોમાં આજે પકડી શકે. જો પકડાઈ ગયા ને તો તમારી ખેર નથી. આજે એ લોકો બધા અકળાયેલા જ છે કે છે, મને માહિતી મળી ગઈ છે કે છે. એટલે આપ મારી સાથે પધારો તો હું આપણે સુરક્ષિત અને એકાંત સ્થળે લઈ જવું કે છે. તો આ પ્રકારે સખાનો કપટી વેશ ધારણ કરેલી આવેલી આ સખી એવા મધુર ને મીઠા વચનો કીધા ને તો ઠાકોરજી સ્વયં છેતરાઈ ગયા. જો બધાને છેતરનારો આજે છેતરાઈ ગયો. અને સ્વામી અને ત્યાંથી બહાર નીકળી ગયા અને પેલી સખી જે સખા બનેલી એણે તરત જ દાદાજીને ઈશારો કરી દીધો કે અહીંયા એકલા પડી ગયા છે કનૈયાલાલ અત્યારે. એટલે તરત જ પેલી ગોપીઓનું ટોળું જે આગળ કનૈયાલાલ છુપાઈ ગયેલા હતા એકાંતમાં, તો આખું ટોળું આવી ગયું અને એને પકડીને લઈ ગયું તગાડી. હવે સ્વામીજીના આખી સખીઓના વૃંદની અંદર અમારા કનૈયાલાલ ફસાઈ ગયા, ચારે બાજુથી ઘેરી ગયા. હવે છટકવા માગે પણ કોઈ છટકવા દે એવું હતું નહીં. હવે સુરદાસજી શું કહે છે જોઈએ. સુરદાસજી એમ કહે છે, રાધાને સેન દઈ સખિયન કો ઝુંડ ઝુંડ ગિરાય. હવે પેલી સખીએ રાધાજીને ઈશારો કર્યો એટલે તરત જ આ જગ્યા પર આવી જાઓ તમે બધા. એટલે બધી રાધાજીની સખીઓ ત્યાં ગાડી ઝુંડે ટોળા તો આગળ પહોંચી ગઈ અને કલિયાલાલ વચ્ચે ઘેરાઈ ગયા છે. ચારે બાજુથી બધાએ પહેરો ભરી દીધો છે કે છે. હવે તને છટકવા દે તો કર, તું તારામાં તાકાત હોય ને તો કર કે છટકી જાય કે છે. લપટ ઝપટ લઈ ગયા શ્યામ સુંદર સો પરવશ પકડ લે આઈ લાલજી કો નાચ નચાઈ. હવે કહે છે કે શ્યામ સુંદરને બરાબરનો ઝપેટમાં લીધો છે અને પરવશ થઈ ગયા છે કનૈયાલાલ, અત્યારે પકડાઈ ગયા છે કે છે.
લાલજી કહો નાચ છે, હવે તું નાચ કે છે, તું રોજ અમને નચાવું છું ને, આજે હવે તને અમે નચાવીશું કે છે. શ્રી સ્વામીજીઓએ ગોપીજીઓએ ગોપી સખીઓએ ફેંટ ભરી ભરીને ગુલાલ ઉડાડી ચોર તરફ અરુણ રંગના વાદળનો અંધકાર છવાવી દીધો. કોઈ ખબર જ ના પડે કે કનૈયાલાલ ફસાઈ ગયા છે. રોરી ગુલાલ હરડીથી શ્રી ઠાકોરજીનું મુખારવિંદ ડપટી નાખ્યું છે. રંગભરી પિચકારીના મારથી શ્રી ઠાકોરજીના સર્વાંગને બધી સખીઓએ ભીંજવી નાખ્યું છે. હવે બધી સખીઓ ભેગી થઈને શું કરે છે? શ્રી ઠાકોરજીની વેણુ છે, મુકુટ છે, પીતાંબર એ બધું એમની પાસે છીનવી રહ્યા છે, પડાવી લીધું છે કે છે. અને શ્રીઅંગ પર એમના પિતાંબરની જગ્યાએ ચુંદડી ઓઢાડી દીધી છે કે છે. એમના નયનોમાં કાજળ લગાવ્યું, કેસમાં વેણી કરી, ભાલમાં બિંદી કરી, નાસિકામાં નકવેસર એ બનાવીને સુંદર નાર કનૈયાને બનાવી દીધી. અને નંદ કનૈયાને કહે છે, કનૈયા હવે તું નારી થઈ ગયું છું કે છે, હવે તું નૃત્ય કરીને અમને બધાનું મનોરંજન પૂરું પાડ ચાલ. તો આ લીલા પાછા સુરદાસજી શું ગાય છે? છીન લઈ મુરલી પિતાંબર સિરતે ચુનરી ઉડાઈ, બેદી ભાલ નયન બીજ કાંચર નકવેસર પહેરાઈ, માનો નહીં નાર બનાવી. માનો કે નવી નાર એટલે નવી સ્ત્રી બનાવી દીધી કનૈયાના એ. એને કનૈયા આમે જાતે તો રાધાજીને છેતરવા માટે દરેક વખતે આપણે સાચી લીલામાં આવે છે ને કે શ્યામા સખીનું શૃંગાર ધારણ કરે છે, તો આજે તેને બળજબરીથી શ્યામા સખી આ લોકોએ બનાવી દીધી છે. હવે સૌ સખીજનો નંદલાલને કહેવા લાગે, નંદલાલ તમારી ચતુરાઈ ક્યાં ગઈ? પોતાની જાતે બહુ હોશિયાર બનતા હતા ને કે છે. હવે કે છે ઘણા દિવસ સુધી વાટે ને ઘાટે તમે અમારા દધી માખણ લૂંટીને આરોગ્યા છે કે છે. તમે દરેક વખતે દાન લેવાના બહાને આવી અમને હેરાન કરી જતા હતા. કનૈયાજી અમારા ઘરમાં ચોરી છુપીથી ભરાઈ અને દૂધ દઈને માખણ આરોગી જતા હતા કે છે. બરાબર છે ને કે છે. અમે જેડ ભરવા જઈએ તમારી ગાગરો, અને અમે જ્યારે દહીં વેચવા જઈએ ત્યાં દહીં અને ગોરસના માટલા પણ તમે ફોડી નાખે છે કે છે. એ બધી કસર આજે અમે કાઢવાના છીએ કે છે. ક્યાં ગયા તમારા માતા પિતા? કેમ તમને છોડાવવા આવતા નથી કે છે? ક્યાં ગયા તમારા સખાઓ? કેમ આપણે છોડાવવા કોઈ આવતું નથી? બોલાવો હવે. તમારા સખા ઉપર બહુ મજા હતો ને કે છે. તમારા સખા ઉપર કેલા કીર્તનમાં કહે છે ને કે તમારા સખાઓ ગમે તેટલા તમે ભલે બન્યો નાથ, પણ કે એક વાત અમારું ઝાપડશું ને તો સખા સબ જાયંગે ભાજ. બધા સખાઓ ભાગી જશે, અમારો ઝપટો આવશે તો કે છે. હવે તમારા સખાઓને બોલાવો છોડાવવા માટે તમને કહે છે. કનૈયાલાલ તમારો કોઈ ઉપાય કરશો ને, કોટી ઉપાય, તો પણ આજે અમે તમને મુક્ત કરવાના નથી. અમારા ચિત્તચોરનો બહુ દિવસનો હિસાબ આજે અમે ચૂકતે કરવાના છીએ. આજે હોળી ખેલના દિવસોમાં તો અમે આ ઠાકોરજીને કીધું કે અમે તમારી પાસેથી ફગવા લીધા વણા અમે આપને મુક્ત કરીશું નહીં. રોજ તો તમે અમારી પાસેથી કહે છે કે દાન લો છો, તો આજે અમારો અધિકાર આવ્યો છે કે છે. હવે અમે તમે દાન આપીને છટકતા હતા ને અમે લોકો, એવી રીતે તમારે પણ છટકવું હોય ને તો ફગવા આપવો પડશે કે છે. પછી તમે તમને મુક્ત કરીશું. એટલે સુરદાસજી ગાય છે, સુસકત હો મુખ મોડ મોડ કે કहाँ ગઈ ચતુરાઈ, कहाँ गए तेरे तात नंदजी, कहाँ जसोदा माई, तुम्हें अब लेने छुड़ाई. फगुआ दिए बिन जान न पाओ, कोटि करो उपाय, लेहू कांठ कसर सब दिनन की तुम चित चोर चवाई, बहुत दधी माखन खाई. रास विलास करत वृंदावन, जहाँ तहाँ यदुराई, राधा श्याम युगल जोरी पर सूरदास बल जाई, प्रीत पूर्ण समाई. તો આવી રીતે સુરદાસજી કહે છે કે મધુ શ્રી સ્વામિનીજી અને સખીઓ શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલ કરતા આવા સુંદર વાર્તાલાપ થઈ રહ્યો છે. આજે ઠાકોરજીએ કૃપા કરી બધા સખી મંડળનો મનોરથ પૂર્ણ કર્યો છે. સુરદાસજી કહે છે શ્રી રાધાજી શ્રી શ્યામ સુંદરની આ હોળી ખેલની અભૂતપૂર્વ આનંદ ભરી લીલાને હું એ લીલા પર હું બલિહારી જાઉં છું, અને મારા હૃદયમાં ઉદ્ભવેલ ભગવત પ્રેમ સમાતો નથી. સુરદાસજી પણ છેવટે ગદગદ થઈ ગયા છે અને કહે છે કે પ્રીત ઉર્ણ સમાઈ, અમારા ઉરમાં પણ
ભગવાનની પ્રીત પૂરી જેટલો પ્રીત છે એ છલકાઈ ગઈ છે, પૂરી સમાતી પણ નથી કહે છે, બાકી છલકાઈ જાય છે, ભરાઈ ગયું છે હૃદય. તો આવી એક સુંદર લીલાના વૈષ્ણવ આપણે શ્રવણ કરી છે. હવે આપણે સત્સંગમાં શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 13મો અધ્યાય, જે બ્રહ્માજીને જે પ્રકારનો મહિમા ભગવાનનો સમજાયો છે તેનું વર્ણન કરતા કહેવામાં આવે છે. આત્માદિસ્તંભ પર્યંતે મૂર્તિમદ્ભિશ્ચરાચરે વૃત્તિકિતાદ્ય નેકારે પૃથક પૃથક ઉપાસિતા અનિમાદે મહિમ્ભિ અજાદ્યાભિ વિભૂતિભિ ચતુર્વિંશતિભિ તત્વૈ પરિતામહદાદિભિ. આ 2 શ્લોકો હું બોલ્યો છું. એનો અર્થ એવો થાય છે કે બ્રહ્માજી પોતે બોલે છે, છતાં શું કહે છે કે બ્રહ્માજીથી મળીને ઘાસના તણખલા સુધીના જેટલા પણ જીવો દુનિયામાં છે, સ્થાવર અને જંગમ, બધા જ જુદા જુદા પ્રકારે પ્રભુની ઉપાસના કરે છે. હવે એના માટે લખ્યું છે કે નૃત્ય ગીતાદિ, એટલે નૃત્ય ગીત વગેરે. ગયા વખતે છેલ્લા સત્સંગમાં મેં કહેલું કે નૃત્ય અને સંગીત એ પણ એક ઉપાસનાનો પ્રકાર છે. આજે આપણે લોકો બધા નૃત્યાંગનાઓ બધી પ્રોફેશનલ થઈ ગઈ, સંગીતકારો બધા પ્રોફેશનલ થઈ ગયા, એ વસ્તુ જુદી છે. પણ મૂળ આપણી જે સનાતન સંપ્રદાયની સંસ્કૃતિ જે છે એ તો કોઈ પણ પ્રકારની ભગવાનની જે આપેલી કલા કોણ છે? આપણા ભગવાન કેવા છે? કલાનિધિ છે, આદિ કલા ગુરુ. આગળ આપણે જ્યારે જોઈશું યુગલ ગીતમાં આમાં આવશે, આપણા ભગવાન આદિ કલા ગુરુ છે. ભગવાન તો કલાઓનો ભંડાર છે. એની સામે શંકર, બ્રહ્મા, ઇન્દ્ર એ બધાના જે સંગીત છે એ કૃષ્ણની વેણુનાદની સામે ઝાંખા પડી જાય છે, ફિક્કા પડી જાય છે. છતાં પણ અનાદિકાળથી આ પૃથ્વીની ઉત્પત્તિ, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને જેટલા જેટલા જીવો ભગવાને ઉત્પન્ન કર્યા છે એ બધાનું મુખ્ય ધ્યેય એક જ હતું, પ્રભુની પ્રાપ્તિ. પ્રભુથી વિખેટો પડેલો જીવ જ્યાં સુધી પ્રભુ પાસે પાછો ન જાય ત્યાં સુધી એને ચેન, સુખ, આરામ નથી. ભલે આપણે ભૌતિક વાદમાં ફસાયેલા છીએ, એ વાત જુદી છે. જેવી રીતે મા બાપથી છૂટું પડેલું બાળક, મેળામાં કોઈ મેળા, આમનો કુંભ મેળો ભરાયો, એમાં જે બાળક છૂટું પડી ગયું હોય, તો છૂટું પડેલું બાળક એને કોઈક ગમે તેટલું પ્રલોભન આપે, ચોકલેટ આપે, આઈસ્ક્રીમ આવે, સારું સારું ખાવાનું આપે, તો એ બાળક શું કહેશે? ના, મારા પપ્પા, મારા મમ્મી, પપ્પા, મમ્મી એમ બોક્યા જ કરશે. હવે એ બાળકને ગમે તેટલું સારામાં સારું ખાવા આપવામાં આવશે તો પણ એ બાળકને સંતોષ થશે નહીં. જ્યાં સુધી એને પપ્પા મમ્મી નહીં આવે ત્યાં સુધી ચેનથી નીંદર પણ નહીં લે. તો એવી રીતે આ જીવ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને અનેક જન્મોમાં અનેક પ્રકારની આપણી ઉપાસના કરી છે. પરંતુ આપણી જે ઉપાસના હતી એ બધી કેવી હતી? તો એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે, ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહની માર્ગ. સર્વોત્તમ સ્તોત્રમ મહાપ્રભુનું એક નામ છે, ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહની માર્ગ. તો આ વિશ્વમાં જેટલા પણ ભગવાનની ઉપાસનાના માર્ગો છે એ બધા માર્ગો કેવા છે? મોહ ઉત્પન્ન. એટલે ખોટા છે એવું કહેવા નથી, પણ મોહ ઉત્પન્ન કરનારા છે. કેમ? અત્યારે પાખંડ માર્ગ ફેલાવેલો છે, કલિકાળ છે. એ ઉપાસનાના જે માર્ગો આપણા શાસ્ત્રોએ બતાવેલા છે એ બધા સત્યયુગમાં એપ્લિકેબલ હતા, આ કળિયુગમાં એપ્લિકેબલ નથી. એટલા માટે મહાપ્રભુજી એ ઉપાસનાને તમે પકડશો નહીં. એટલા માટે જે કંઈ મહાપ્રભુજી કારિકામાં લખે છે કે કાલાદિ તૃણ પર્યંતા ને સેવ્યા મુક્તિ મિચ્છતા. મહાપ્રભુજીના માર્ગની અંદર કાલથી શરૂ કરીને ઘાસના તણખલા સુધી કોઈની પણ સેવા કરવાની મહાપ્રભુજીએ ના પાડી છે. કેવળ કૃષ્ણ સેવાનો આ માર્ગ છે. એટલે એ ઉપાસનાનો જે માર્ગ છે એ અનાદિકાળથી ચાલતો માર્ગ આવ્યો છે, પરંતુ કળિયુગમાં એ ન ચાલે. એટલે અહીંયા શું લખ્યું છે કે બ્રહ્માજીના જે દર્શન થયા છે એમાં આટલી બધી અનેક પ્રકારના જીવો
ભગવાનની ઉપાસના અનેક રીતે કરી રહ્યા છે. પછી અનિમા વગેરે જે ભગવાનની જે બધી ઐશ્વર્યો છે, સિદ્ધિઓ છે કે છે, એ પણ ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનના ગુણગાન ગાયા કરે છે કે છે. પછી ભગવાનની અજા નામની શક્તિ છે માયા, એ પણ ભગવાનની સેવામાં તત્પર રહે છે કે છે. પછી મહત્તત્વ વગેરે 24 તત્વોથી પણ પ્રભુ સેવાયેલા છે. એટલે ટૂંકમાં આ જગતની ઉત્પત્તિ થતાં જે કંઈ બી બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું, જો એક વસ્તુ સમજાવું, મૂળ જગતની અંદર 3 તત્વો છે: જગત, જીવ અને જગદીશ. આ ત્રીજેથી ચોથું તત્વ છે જ નહીં. જગદીશ એટલે બ્રહ્મ, ભગવાન પોતે. એ ભગવાનની અંદરથી આ જીવો ઉત્પન્ન કરેલા. આપણને પછી માનવ શરીર મળ્યું કે પશુ પક્ષીનું શરીર મળ્યું કે વૃક્ષનું શરીર મળ્યું કે દેવીઓની મળી, એ વસ્તુ, પણ એ બધું અલ્ટિમેટલી જીવો જ કહેવાય. અને જે નિર્જીવ વસ્તુ છે એ બધા જગતમાં આવી જાય. એટલે આ જગતમાં તમે 3માંથી ચોથી વસ્તુ તમને જોવા મળશે નહીં. હવે એ જ્યારે ઓરિજિનલી બ્રહ્મ એકલું હતું, એમાંથી જગત ઉત્પન્ન કર્યું અને જીવો ઉત્પન્ન કર્યા. એટલે સચ્ચિત ને આનંદ, એ વાત આગળ હમણાં આવશે છે. અને પછી પાછું જ્યારે પ્રલય થશે ત્યારે પાછું એ જગતો અને જીવ એ બધા પ્રભુમાં સમાઈ જશે. એટલે પાછું બ્રહ્મનું બ્રહ્મ રહેશે. બ્રહ્મ પછી પાછું જગત અને જીવ, અને પછી પાછું છેલ્લે બ્રહ્મ. તો આ પ્રણાલિકા કે આ પરંપરા યુગો યુગોથી ચાલતી આવી છે. બ્રહ્માજીનો એક કલ્પ પૂરો થાય એટલે પાછો નૈમિતિક પ્રલય આવે. 100 વર્ષ પૂરા થાય એટલે પ્રાકૃતિક પ્રલય આવે. તો એ પ્રલય આવે, સર્જન થાય, પાછું પ્રલય આવે, સર્જન થાય. આપણે જન્મીએ, પશુ પક્ષી બન્યા, સ્થાવરમાં ગયા, પછી આપણે કંઈ દેવયોનીમાં ગયા, પાછા મનુષ્યમાં આવ્યા, પાછા ગયા, પાછા આવ્યા. આ યુગો યુગોથી ચાલતું આવ્યું છે. એટલે મહાપ્રભુજીને ગોલોકધામમાં બિરાજતા બિરાજતા જીવો પર દયા આવી ગઈ કે આ કૃષ્ણના લીલા પરિકરના કેટલા એવા જીવો છે જે છૂટા પડી ગયા છે. એટલે ભગવદ આજ્ઞા થઈ, પ્રભુ ભૂતલ પર પધાર્યા અને એક એકને વિની વિનીને કીધું, અલા ભાઈ, તું સિંહનું સંતાન છે. આપણે પેલા સિંહના જેવું થઈ ગયું છે આપણું બધું કામ. કેવું? તો જંગલની અંદરથી સિંહણ જતી હતી અને અચાનક જ એને લાગ્યું કે મારું મૃત્યુ નજીક છે. એને એક નાનકડું એનું બાળક ગર્ભાવસ્થા હતું અને એ સિંહણ મરી ગઈ. તો મરતા મરતા એને પેલા બચ્ચાને જન્મ આપી દીધો. હવે એ સિંહણનું બચ્ચું એકલું પડી ગયું. આજુબાજુ બધા મૃગલા રહેતા હતા. તો મૃગલાના ટોળાની વચ્ચે આ સિંહનું બચ્ચું ઉછરીને મોટું થાય છે. એટલે પેલા સિંહનું બચ્ચું પેલા મુગલા કે બકરીના બચ્ચો જેમ અવાજ કરે છે ને, બે 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 બે, એવો અવાજ જ કરે છે કે છે. પેલાની લોકો એ માફક જ આ સિંહનું બચ્ચું એ મૃગલાની માફક જ હરફર કરે છે. એની રહેણી કરની, વાતચીતની ધબ, બધું જ પેલા મૃગલાના જેવું જ હતું. હવે એક દિવસ એવું બન્યું કે કોઈ સિંહ આ ટોળાથી પાસેથી પસાર થતો હતો, તો બધા જ મૃગલો હતો નસી ગયો. તો આ બાળક હતું સિંહનું શાવક, એ પણ ભાગી ગયું. તો પેલા સિંહે દોડીને પકડી પાડ્યું કે છે, અલા તું ક્યાં દોડું છું કે છે, તું તો સિંહનું સંતાન છું કે છે. તારે પેલું બે 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 કરવા વાળી ગયું. તો કે ઉભરે, તું હેને બે બે કરો છો, તું ગર્જના કરજો, હું કેવી ગર્જના કરું છું. એમ સિંહે ત્રાણ પાડી. તો પહેલાં ત્રાણ પાડતા આવડતી નથી, કારણ કે તો પહેલેથી જ પેલા મૃગલાની જોડે ઉછીને મોટું થયેલું હતું. એટલે સિંહ એને બળજબરીથી બચ્ચાને ઉચકું કરી અને નજીકમાં કૂવો હતો, કૂવો પર લઈ ગયો. અને કે જો તારો ચહેરો અંદર જો કેવો છે અને મારો ચહેરો કેવો છે, દેખાય છે ને, સરખો જ છે ને કે છે, ચાલ હવે તો ત્રાણ પાડ કે છે. અને પછી પેલા બચ્ચામાં એકદમ હિંમત આવી ગઈ, હો હું તો પેલા મૃગલાના જેવું નથી કે છે, હું તો સિંહનું સંતાન છું. અને પછી એને ત્રાણ પાડી અને પેલા સિંહની જોડે બચ્ચું જતું રહ્યું. તો આ વૈષ્ણવ આ એક રૂપક મેં તમને કીધું છે. તો એવી આપણી દશા છે. આપણે પણ સિંહના સંતાન છીએ, આપણે પણ દૈવી સંતાનો છીએ, આપણે આ અંશમાંથી છૂટા પડેલા અંશો છીએ, કૃષ્ણના લીલા પરિકરના જીવો છીએ. પરંતુ આપણે સંસારમાં આવી અને આજુબાજુમાં મા બાપ, ભાઈ બહેન, સમાજ, કુટુંબ, કબીલો, એની વચ્ચે આપણે દુનિયાદારીના લૌકિકના જેવા બની ગયા છીએ. એટલે ભગવાને મહાપ્રભુજીને મોકલ્યા કે જાઓ, આ સિંહના સંતાનો છૂટા પડી ગયા છે, મારા પરિવારને પાછો લઈ આવો.
એટલે મહાપ્રભુજી આપણને ત્રાળ પડતા શીખવાડ્યું છે, ગર્જના કરો કે કૃષ્ણોહમ દાસોહમ, ગર્જના કરીને બોલતા થાઓ કે હું કૃષ્ણનો દાસ છું, હું કૃષ્ણનો દાસ છું, એમ બોલતા થાવ તમે. અને આપણને શીખવાડીને ગયા છીએ. એટલે આપણે કૃષ્ણના અંશ છીએ, કૃષ્ણની પાસે જવાનું છે. એટલે આ બધા ઉપાસનાના જે અનેક અનેક માર્ગો બતાવવામાં આવેલા છે, મહાપ્રભુજીએ કીધું તમારા માટે કામના નથી, તમારા માટે કૃષ્ણ સેવા સદા કાર્ય, એ માર્ગ આપણને મહાપ્રભુજી બતાવ્યો છે. હવે અહીંયા 24 તત્વોની વાત આ શ્લોકમાં કરવામાં આવેલી છે. એ 24 તત્વો શું છે? હવે ભાગવતની અંદર 3 સ્કંદના 26મા અધ્યાયમાં માતા દેવહૂતિ અને કપિલ મુનિ જ્યારે સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ કરે છે ને, એમાં ભક્તિ માર્ગ પણ સમજાવવામાં આવે છે. તમે સુંદર છે, તમે લોકો જેને વિશેષ રસ પડતો હોય એને 3 સ્કંદનો 29મો અધ્યાય વાંચી લેજો. 29મા અધ્યાયમાં કપિલદેવ ભગવાને ભક્તિનો મર્મ સમજાવ્યો છે. ખૂબ સુંદર વાતો છે બધી. પણ આ 26મા અધ્યાયની વાત હું કરું છું ને, એમાં તત્વોની ગણતરી બતાવેલી છે. આમાં આ પૃથ્વી પર ભગવાને જે જગત ઉત્પન્ન કર્યું એમાં મુખ્યત્વે 28 તત્વો હતા. પેલા જે 3 તત્વો મેં કીધા ને, એ બીજી રીતની ડેફિનેશન છે. ડેફિનેશનો બધી બદલાતી રહેતી હોય છે. તેમાં જગત, જીવ અને જગદીશ એ વાત મેં કરી. હવે અત્યારે અહીંયા જે સાંખ્ય જ્ઞાનીઓ છે, સાંખ્યવેત્તાઓ, એ બધા ભગવાનને કુલ 28 તત્વો ઉત્પન્ન કર્યા છે એવું કહે છે. પણ હવે કેટલાક તત્વવેત્તાઓ કહે છે કે ના, 24 તત્વો છે. અહીંયા બી આ શ્લોકમાં 24 તત્વની વાત કરવામાં આવી છે. કેટલાકમાં 25 તત્વોની વાત આવે છે, કેટલાકમાં 26 તત્વોની આવે છે, કેટલાકમાં 28 તત્વોની. પણ અહીંયા આપણે 24 તત્વોની વાત છે. એટલે 3 સ્કંદના 26મા અધ્યાયમાં એ 24 તત્વો બતાવવામાં આવેલા છે. કયા કયા? તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 વિષયો, 5 મહાભૂત એટલે 20. હવે 4 રહ્યા મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 4 છે તો 20 ને 4 24 થઈ ગયા. 5 જ્ઞાનેન્દ્રિયો કીધી કઈ કઈ? તો શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, નાસિકા. એટલે આપણે જે કંઈ બી 5 વિષયોનો ઉપભોગ કરીએ છીએ એના માટેની 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપણને આપી દીધી. પછી 5 કર્મેન્દ્રિયો. તો કર્મી એટલે કર્મ કરવા માટે આપણને જે ઇન્દ્રિયો આપીને કર્મેન્દ્રિયો કહેવાય. પેલી જ્ઞાનેન્દ્રિયો, આ કર્મેન્દ્રિયો. તો વાંક, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ઉપસ્થુ અને પાયું. આપણને ભગવાને 5 કર્મેન્દ્રિયો આપી છે. 5 તન્માત્રા કહો કે 5 વિષય કહો તો કયું? રસ, રૂપ, સ્પર્શ, ગંધ, શબ્દ. તો આ 5 આપણને જે મળ્યા છે એ વિષયો મળે, જેમાં જીવ ફસાયેલો છે. આ 5 એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે વિષયો એ વિષ જેવા છે. આ વિષયોમાંથી તમે બહાર નીકળશો તો જ જે ખરો આનંદ છે, આગળ આવશે જ આનંદની વાત પછી, એ ખરો આનંદ જે ભગવાનનું સ્વરૂપ કેવું છે, રસો વિષ છે. તો રસને પ્રાપ્ત કરવો હશે તો તમારા વિષય રસને ભૂલવો પડશે, તો જ એ આનંદ રસને તમે પ્રાપ્ત કરી શકશો. 5 મહાભૂત એ તો બધાને ખબર છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, જે આપણે ચારે બાજુ જોઈએ છીએ, એ 5 મહાભૂત થયા. તો આવી રીતે 24 તત્વોની ગણતરી 3 સ્કંદના 26મા અધ્યાયમાં કરવામાં આવેલી છે. હવે આપણે જે વાત કરતા હતા એ ઉપાસના. હવે ઉપાસનાનો આપણો જે અત્યારે શું છે કે અત્યારે આ કળિયુગમાં આપણે જન્મ્યા છીએ ને, આપણે ચારે બાજુ જોઈએ છે ને, તો અત્યારે આપણને ભૌતિકવાદ દેખાઈ રહ્યો છે બધી બાજુ. તમે જુઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ઇવન મંદિરોમાં તમે જાઓ, મંદિરની બહાર સિનિયર સિટીઝનના બાકડા પર પણ તમે ખાનગીમાં બેસીને એમની વાતો સાંભળો. જુઓ, એક જ વાત આવે છે બધી જગ્યાએ, ભૌતિકવાદની વાતો, પૈસાની વાતો, રાજકારણની, શેર બજારની. કોઈ ઉપાસનાની વાત જ નહીં કરે કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય. આ મનુષ્ય જન્મ તો ભગવાન એટલા માટે આપેલો છે. જો તમે કૃષ્ણ મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું છે કે છેલ્લો જન્મ જેનો થવાનો છે, બાકી જો તમે છેલ્લો જન્મ નહીં થાય અને ભટક્યા જ કરશો તો એનો અંત જ નથી આવવાનો. તો મહાપ્રભુજી આપણે સમજાવ્યું કે છેલ્લો જન્મ કોઈનો છે કે નહીં એ નક્કી કરવા માટે 3 લક્ષણો મહાપ્રભુજીએ સુબોધનીયમાં સમજાવેલા છે. 10મ સ્કંદના 40મા અધ્યાયમાં અક્રૂર સ્તુતિ આવશે. એ વખતે એની સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે
છેલ્લા જન્મના 3 લક્ષણો કયા? તો મનુષ્યની જે જીવાત્માનો છેલ્લો જન્મ હોય એને સત્સેવા, સત્સેવા એટલે સંત પુરુષોની, ગુરુજનોની, સાધુ પુરુષોની સેવા, ઠાકોરજીની પણ સેવા, એને વૃત્તિ એના તરફ જાય નહીં. બીજું કૃષ્ણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. આ કૃષ્ણ તત્વ આપણે જે સેવા કરીએ છીએ એ કૃષ્ણ કોણ, એ કૃષ્ણ શું તત્વ છે, એ તત્વને સમજવાનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. તો એની જિજ્ઞાસા થાય માણસને કે મારે કૃષ્ણને સમજવું છે. કૃષ્ણ કોણ? જેની તમે ઉપાસના કરો છો, તમે જેનું સેવા કરો છો, એ કૃષ્ણ તત્વ શું છે એ જાણવું. ત્રીજું ભગવત શાસ્ત્રમાં રુચિ. ભાગવત, ગીતા, મહાપુરુષના 16 ગ્રંથ, આ બધા જે ભગવાનને પ્રાપ્ત કરવાના જે શાસ્ત્રો છે એવા ભગવત શાસ્ત્રોમાં આપણી રુચિ થાય તો આટલો 3 વસ્તુ તમારામાં હોય તો માનજો એ તમારો છેલ્લો જન્મ થયો. આમાં ભગવત શાસ્ત્રમાં રુચિ થશે, કૃષ્ણના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થશે અને મહાપુરુષોની સેવા કરવાનું મન થશે એટલે ઓટોમેટિકલી તમારું મન સંસારમાં ભટકતું થશે નહીં. તો કહેવાનો મતલબ શું છે કે અનેક પ્રકારના માર્ગો ભગવાને જીવાત્મા માટે પ્રકટ કરેલા છે. હવે મુખ્યત્વે આ ઉપાસનાની વાત કરી એટલે આપણે જોઈએ તો ગીતાજીમાં ભગવાને મુખ્યત્વે 3 માર્ગ બતાવ્યા છે. ભગવાનની પ્રાપ્તિ માટેના માર્ગો કેટલા? 3. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. પરંતુ મહાપ્રભુજીએ એમ કીધું છે કે જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂલ તત કૃષ્ણ ભજિત બુદ્ધ. એટલે મહાપ્રભુજી ના પાડી દીધી. બેટા ભલે જ્ઞાન માર્ગ ભગવાને જ બનાવેલો છે, બીજો કોઈ ખોટો માર્ગ નથી, પણ કળિયુગમાં એ માર્ગ આપણને એપ્લિકેબલ નથી કહે છે. જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂલે તથા કૃષ્ણ ભજિત બુદ્ધ. એટલે જ્ઞાન માર્ગ ભ્રાંતિથી ભરેલો છે, માટે લોકોએ બુદ્ધિશાળી માણસોએ કૃષ્ણનું જ ભજન કરવું, કૃષ્ણની જ સેવા કરવી. એક વાત. કર્મ માર્ગમાં કેવું છે કે કર્મ માર્ગની અંદર ક્રમે ક્રમે મુક્તિ મળે છે. મુક્તિ મળે છે, નથી મળતી એવું નહીં, પણ ક્રમે ક્રમે. બીજું કર્મ માર્ગીઓની મુક્તિ છે, ભક્તિ નથી. જ્ઞાન માર્ગીઓનો પણ મુક્તિ છે, ભક્તિ નથી. પણ ભગવાને કીધું છે કે એ જ્ઞાન માર્ગીઓ પણ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે સર્વમ વાસુદેવમિતિ સ મહાત્મા સુદુર્લભ. ગીતામાં ભગવાને કીધું છે. એટલે જ્ઞાન માર્ગીઓ પણ છેલ્લે જો ભક્તિ માર્ગમાં વળવું હોય તો ભગવાનની શરણે આવે છે. એમાં એક્ઝામ્પલ્સ અનેક એક્ઝામ્પલ્સ તમને આપું. શંકરાચાર્ય છે, મધુસૂદન સરસ્વતી છે, અનેક એવા અદ્વૈત માર્ગીઓ છે, જ્ઞાન માર્ગીઓ છે, એ છેલ્લે કૃષ્ણની પાસે જ આવ્યા છે કે છે કૃષ્ણ વિના કોઈ જગતમાં કોઈનો ઉદ્ધાર છે જ નહીં. તો કર્મ માર્ગ હોય અને જ્ઞાન માર્ગ હોય એ ક્રમે ક્રમે મુક્તિ આપે છે. ભક્તિ માર્ગ છે એ સદ્યો મુક્તિ છે. ઇમિડિયેટલી તમે ભગવાનની સેવા કરી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનનો પ્રેમ કર્યો, સીધા ભગવતામાં જતા રહો. આ 84 લાખની યોનિઓ ભટકવું તમારું બંધ થઈ ગયું છે. તો એ આપણને 3 માર્ગો સમજાવવામાં છે. હવે ભક્તિ માર્ગમાં પાછા અનેક પ્રકારો છે. આપણા સનાતન સંપ્રદાયની વાત કરીએ તો શાક્ત માર્ગ છે, શૈવ માર્ગ છે અને વૈષ્ણવ માર્ગ છે. શાક્ત માર્ગ એટલે માતાજીની ઉપાસના બધા કરનાર. આજે પણ તમે જુઓ કેટલાય લોકો માતાજીની ઉપાસના કરતા છે. શિવજીઓ દેવાલયોમાં આમનું પરમ 2 દિવસ પછી બાજુ આવશે શિવ ચતુર્દશી, તો એમાં શિવરાત્રિ આવશે. તો એ તમે જુઓ બધા મહાદેવમાં કેટલી બધી ઉપાસના લોકો કરતા હશે. તો એ બધા કંઈ માર્ગો ખોટા નથી, બધા જ સાચા છે. પરંતુ વૈષ્ણવ સંપ્રદાય છે એ એના માટે એની મહત્તા વિશેષ એટલા માટે છે કે આપણા ત્યાં જે શૈવ માર્ગ છે એમાં એકમાત્ર શંકરાચાર્ય થઈ ગયા છે અને એ માર્ગ પ્રકટ કર્યો. અને એવા શંકરાચાર્ય પણ છેલ્લે તો કહી દીધું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ માટે. એટલે અલ્ટિમેટલી એમને પણ વૈષ્ણવતાના પ્રાધાન્ય આપેલું જ છે. એ શંકરાચાર્ય છેલ્લે કહી દીધું ભજે વર્જિક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ. તો એની જ ભજન, શ્રી કૃષ્ણનું જ ભજન કરવાનું શંકરાચાર્ય કહેલું છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે ગમે તે ઇવન ચાલો આપણે ભૂલી છીએ આપણા હિન્દુ ધર્મના, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વિશ્વમાં અનેક ધર્મો છે. એ દરેકે દરેક ધર્મ મનુષ્ય, કોઈ ધર્મ ખોટા નથી, બધા ધર્મો સાચા. ઉપાસનાના જેટલા માર્ગ શાસ્ત્રોમાં બતાવેલા છે
એ બધા જ સાચા છે. તો ફરક ક્યાં આવ્યો? ફરક ત્યાં આવે છે એ બધા માર્ગો વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ અમુક લેવલ સુધી જ લઈ જઈ શકે છે. એ લેવલ એનું પૂરું થઈ જાય પછી એને બીજા જન્મમાં કૃષ્ણની ભક્તિ કરવી જ પડે છે. હું તમને એક રિસેન્ટલી એક્ઝામ્પલ આપું. આચાર્ય રજનીશ થઈ ગયા હમણાં જ, થોડા વખત પહેલાંની જ વાત છે. આપણામાંના કેટલાક લોકો તો કદાચ રજનીશજીને જોયા પણ હશે. પૂનામાં એનો ઘણો મોટો આશ્રમ છે. રજનીશજીની ફિલોસોફી, એની પાસે જબરદસ્ત બુદ્ધિમત્તા હતી. એની ફિલોસોફી પણ બહુ હાઈ લેવલની હતી ને વિશ્વભરમાંથી એના અનુયાયીઓ મળ્યા છે, નથી મળ્યા એવું પણ નથી. પણ એની ફિલોસોફી છે ને એ જોવા જઈએ ને તો આપણા સનાતન સંપ્રદાયને અનુરૂપ નથી એવું કેટલાક માને છે. પરંતુ એ રજનીશજી મરી ગયા પછી, હવે અત્યારે તો આપણે જાણીએ છીએ કોઈ બી માણસ મરી જાય ને પછી કોણ ક્યાં જાય છે કશી ખબર ના પડે. પણ એક વખત મથેશ્વરજી મહારાજ સાથે મારે વાત થઈ હતી આ બાબતમાં. તાને એમ કહેતા હતા કે મહારાજ, અમારા મથુરેશ્વરજી મહારાજની છે ને પ્લેન્ચેટનો બહુ વિદ્યા જાણે છે ટૂંકમાં, પ્લેન્ચેટની વિદ્યા. એટલે એમને મને કહ્યું કે હું એક વખત પ્લેન્ચેટ લઈને બેઠો હતો કે છે અને કોઈક આત્માનું આહ્વાન કરતો હતો અને અચાનક જ રજનીશનો આત્મા મારા પ્લેન્ચેટ પર આવી ગયો કે છે. એટલે માથુરેશ્વરી બાબા કે છે, મેં પૂછ્યું આપ કોણ બોલો છો? તારે કીધું હું રજનીશ છું કે છે. તો કે રજનીશ તમે અત્યારે, તમે અહીંયા, તમે ક્યાંથી આવ્યા છો? અત્યારે ક્યાં છો? તો કે અત્યારે મારી ગતિ બ્રહ્મલોકમાં થઈ શકે છે, મારી ગતિ ભગવત ધામમાં થઈ નથી. મેં કૃષ્ણના ગુણગાન ગાયા નહીં એટલે મને ખબર પડે છે કે છે મેં ગમે તેટલી કે જે સાધના કરી છે કે છે પણ મારી સાધના અધૂરી છે કે છે. મથુરીજી બાબા કહે છે પણ મને વિશ્વાસ કેવી રીતે બેસે કે તમે રજનીશ છો કે છે. રજનીશના આત્માએ કીધું કે મહારાજ યાદ કરો, મુંબઈમાં ફલાણી જગ્યાએ મારો સત્સંગ ચાલતો હતો અને તમે હોલમાં એન્ટર થયા અને તમે તમારા શરીર પર સેન્ટ લગાવેલું હતું. એટલે મેં તરત તમને કહી દીધું કે મને સેન્ટની એલર્જી છે. એટલે મહારાજ તમે અત્યારે અહીંયા નજીકમાં ના આવી શકો છે, તમે આપ જઈ શકો છો અને બીજી વખત આવો તને સેન્ટ લગાવ્યા વગર આપજો, હું તમને મુલાકાત આપીશ કે છે. પછી તમે જતા રહ્યા હતા અને બીજી દિવસ સેન્ટ લગાવ્યા વગર આવ્યા હતા અને તમે તમને મુલાકાત આપી હતી, યાદ આવે છે તમને કે છે? મથુરીજી બાબા કે સાચી વાત છે કે છે. તો હવે તમને સાબિતી મેં આપી દીધી ને કે હું ખરેખર રજનીશજીનો આત્મા છું કે રજનીશનો આત્મા છું કે છે. તો કે સારું કે છે. હવે તમે અત્યારે બ્રહ્મલોકમાં ગતિ થઈ ગઈ છે પણ હવે તમને શું રિયલાઇઝ થાય છે કે છે? તો કે મને રિયલાઇઝ થાય છે કે મેં કૃષ્ણની ભક્તિ કરી નથી એટલે મને ઉત્તમ ગતિ પ્રાપ્ત હું કરી શકું. કે ભગવાને ગીતામાં કીધું છે આ બ્રહ્મ ભૂના લોકા પુનરાવર્તન અર્જુન મામુપ્યત તો કોંતય પુનર્જન્મ ને વિદતા. ભગવાનના શબ્દો છે ગીતામાં. હે અર્જુન, તું ગમે તેટલા પુણ્ય કાર્યો કરીશ તો પણ છેવટે તું બ્રહ્મલોકમાં પણ ગયો તો પણ છેવટે તારા પુણ્ય પરવારશે ને એટલે પાછા મૃત્યુલોકમાં આવવું પડશે કે છે. પણ જો તું મારી પ્રાપ્તિ કરીશ તો તારો ફરીથી જન્મ નહીં થાય. એટલે બ્રહ્મલોક સુધી ગયેલાને પણ પાછા પૃથ્વી પર ફરવું પડે છે. બ્રહ્મલોક એટલે ક્યાં આવ્યો? અત્યારે આપણી ઉપર ભૂવ, સ્વ, અંતરિક્ષ લોક થયો, સ્વર્ગલોક થયો, મહરલોક, જનલોક, તપલોક અને પછી સત્યલોક, એ જ બ્રહ્મલોક. આટલા લોક આપણી ઉપર છે. આ બધા પુણ્યશાળીઓના આ લોકો છે. બધા આમાં મોટા મોટા પુણ્યશાળી મહાત્માઓ આ બધામાં નિવાસ કરે છે. પણ પુણ્યશાળીઓનું પુણ્ય એમના આ બધામાં ખીચાય છે. ભક્તિ માર્ગીઓની જે ભક્તિ છે એ ભગવત ધામમાં લઈ જાય છે. આ પુણ્યશાળીઓનું પુણ્ય ભગવત ધામમાં ક્યારેય લઈ જઈ શકે નહીં. ભગવત ધામમાં ગયેલો જીવાત્મા પાછો પૃથ્વી પર આવતું નથી અને બ્રહ્મલોક સુધી ગયેલો જીવાત્મા પાછો આવશે. એટલે મથુરીજી બાબાએ પૂછ્યું રજનીશજીને કે હવે તમે શું વિચારો છો કે છે? તો કે ના કે છે મને રિયલાઇઝ થઈ ગયું છે અને મેં ભગવાનને વિનંતી કરી છે કે હવે મને ફેરતી જન્મ મળે તો વૈષ્ણવના ઘરમાં આપજો કે છે. એને કે મારું નક્કી થઈ ગયું છે કે હવે પછીનો મારો જન્મ નેપાળમાં હિન્દુ ફેમિલીમાં થવાનો છે અને જે ફેમિલી કૃષ્ણનું ભક્ત છે એવા ઘરમાં જન્મીશ અને કૃષ્ણની આરાધના, કૃષ્ણની સેવા કરી
અને પછી હું ગોલોકધામમાં જઈશ કે છે. આ વાત મને મથુરજી મહારાજે ઘણા વખત પહેલાં કહેલી, જે આજે મેં કહ્યું કે ઉપાસનાની વાત નીકળી એટલે ખ્યાલ આવ્યો કે કૃષ્ણ સેવાનો માર્ગ છે જે આપણે અપનાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં મહાપુરુષજી આપણા જીવો માટે પ્રકટ કર્યો છે. એ ઉત્તમ માર્ગ છે. માટે વૈષ્ણવો આ માર્ગમાં આવ્યા છો, દીક્ષિત થયા છો, આ જીવન વિના રાખશો, આવી તક ફરીથી નહીં મળે. વારંવાર બધાને સમજાવું છું, જીવનની એક ક્ષણ પણ કૃષ્ણ સ્મરણ વિનાની જેવી ના જોઈએ એવો તમે દૃઢ સંકલ્પ કરો. હું તમને બીજા એક્ઝામ્પલ આપું. એક વસ્તુ હું આટલું જે અભ્યાસ કર્યો છે એના આધારે સમજી ચૂક્યો છું કે કોઈ પણ ધર્મનો અનુયાયી હશે એને તો છેવટે મોક્ષ કે ભક્તિ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણની ભક્તિ કરવી જ પડશે. તમે એક્ઝામ્પલ લો, મુસ્લિમોમાં અલી ખાન પઠાણ, રસખાન, પીરજાદી, તાજી બીબી બધા જ કૃષ્ણ ભક્તિ કરતા થયા કે નથી થયા છે. હું તમને રિસેન્ટ એક્ઝામ્પલ આપું. અમે થોડા વખત ગયા અઠવાડિયે જ મેં ડૉક્ટર નવીનભાઈ શાહ, નવીન કાકા મારા પૂજ્ય વડીલ છે ને, એની વાત મેં કરી હતી. એ નવીન કાકાને જે પ્રેરણા મળી હતી એ એક જૈન ધર્મગુરુ પાસેથી મળી હતી. એ જૈન ધર્મગુરુની વાત આજે બહુ લોબી નથી કરતો, ટૂંકામાં જ પરિચય તમને આપું છું. એ જૈન ધર્મગુરુ છે ને, એનું નામ છે ભાણુ વિજયજી મહારાજ. હું પોતે પણ એમના એક વખત જોવા ગયો, દર્શન કરવા ગયો તો મળ્યો છું, રહ્યો છું. ત્યાં એમના આશ્રમમાં રાત પણ રહ્યો છું. પાટણની બાજુમાં સાગોડિયા કરીને નાનકડું ગામ છે અને ત્યાં આ ભાણુ વિજયજીનો આશ્રમ છે. હવે આ ભાણુ વિજયજી વર્ષોથી જૈન મુનિ છે, પણ એને એવા જૈન મુનિએ ઉત્તમમાં ઉત્તમ આત્મા છે. એવા જૈન મુનિએ પણ પુષ્ટિ માર્ગનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને મહાપુરુષજીના પ્રવચનો સુરસ ગ્રંથ પર એને ચતુર્માસ સુધી તો અગાડી 4 મહિના સુધી પાટણમાં પ્રવચનો કર્યા છે. એ મહાપુરુષજીની ફિલોસોફી માને છે. વિચાર કરો, જન્મે અને કર્મે જૈન અને ધર્મે વૈષ્ણવ. આ તમને રેર એક્ઝામ્પલ, આવું તમને કોઈ જગ્યાએ જોવા. કારણ શું છે કે જૈન ધર્મ અને વૈષ્ણવ ધર્મના, કોઈ ધર્મ ખોટો નથી, મારી હું કોઈ ધર્મની નિંદા નથી કરતો, હું ટીકા નથી કરતો, પરંતુ મૂળભૂત જે વિચારધારા છે, તત્વ છે બંનેનું, એ જુદું છે. જૈન ધર્મની અંદર શું છે કે એ લોકોને તપનો માર્ગ છે, અહિંસાનો માર્ગ છે, એ લોકોની ઉપાસના એ માર્ગ છે. એમાં શરીરને કષ્ટ આપવાનું છે, એ લોકોને ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનો છે. આ વૈષ્ણવ ધર્મમાં એવું નથી. આ પુષ્ટિ માર્ગની વાત કરીએ તો ભક્તિ માર્ગ છે. અહીંયા ભાવનું પ્રાધાન્ય છે, અહીંયા શરીરને કષ્ટ આપવાનું નથી, અહીંયા ઇન્દ્રિયોનો સેવામાં વિનિયોગ છે, ઇન્દ્રિયોનો નિગ્રહ નથી. હવે એ વસ્તુ બંનેમાં આસમાન જમીનનો ફરક છે ને. એ આ જૈન ધર્મગુરુ ભાનુ વિજયજી મહારાજ એને એ બંનેનો સમન્વય કરી અને કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. અને મેં તમને કહ્યું ને એ પ્રકારે પાટણની અંદર એમને ચતુર્માસમાં દર શનિ રવિએ 4 મહિના સુધી 16 ગ્રંથ પર. તમને જૈન ધર્મગુરુ મહાપ્રભુજીની ફિલોસોફી માનતા હોય એવું તમને એક પણ એક્ઝામ્પલ જોવાની મળે. આ એક જ એક્ઝામ્પલ છે કે ભાનુ વિજયજી મહારાજ એક ટોટલી કૃષ્ણમય જીવન જીવતા હતા. એવી રીતે તમે જુઓ તો દુનિયાના અનેક સંપ્રદાયો છે. ક્રિશ્ચિયન સંપ્રદાય છે, તો મેં તમને વચમાં રોનાલ્ડ નિક્સનની વાત કરી હતી. રોનાલ્ડ નિક્સન અને આ તમે ઇસ્કોન જુઓ, ઇસ્કોનમાં તો મોટા ભાગે બધા ક્રિશ્ચિયનો જ કૃષ્ણ ભક્તિ કરતા થઈ ગયા. તમે નાચતા કૂદતા જુઓ એ લોકોને તમે, તો એ બધા કેવી કૃષ્ણની ભક્તિ કરે છે. એ બધા ક્રિશ્ચિયન છે, જન્મે ક્રિશ્ચિયન છે બધા, પણ વળી ગયા છે કૃષ્ણના માર્ગમાં. એટલે કૃષ્ણનું ઘેલું દુનિયામાં દરેકને લાગેલું છે, અને જેને લાગ્યું કૃષ્ણનું ઘેલું એનો મેળો પાર થઈ ગયો. માની લેજો, ભલે એને ગમે તેવો હોય, કાળિયો હોય, ધોળિયો હોય, ઊંચો હોય, નીચો હોય, ગમે તે નાત જાતનો, કૃષ્ણના માર્ગમાં નાત જાતનો કોઈ ભેદભાવ છે જ નહીં. અહીંયા તો એક જ નાથ, વૈષ્ણવતાની નાથ છે, બીજી નાથ જ નથી. કૃષ્ણનો દાસ એટલે વૈષ્ણવ, બસ આ પણ એક જ વસ્તુ છે. એ બધાને અહીંયા ભગવાનના માર્ગમાં કોઈ ઊંચો નીચો નથી, બધા સરખા છે. સર્વ એવ મહાપ્રભુજીની કારિકાને યાદ કરવાની. સર્વ એવ હરિર્ભક્તા તુલ્યાન મંદિરી અત કૃષ્ણો
અધ કૃષ્ણ ભજિત બુધમ યથાત્મ્યાન ભજનમ મંડતે સાયલે એનો અર્થ એવો થાય છે કે ભગવાનના બધા ભક્તો સરખા, પણ તમે ભગવાનનું એવી રીતે ભજન કરો કે ભગવાન તમને પોતાનો ભક્ત માને. ભગવાન તમને માને આ મારું ભક્ત જેવું. આપણે કેવું ભગવાનનો ભક્ત ના ચાલે. જો ભગવાનના ભક્ત માટે ભગવાનના માટે કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચો નીચે નીચો નથી, કોઈ નથી, બધા સરખા જ છે. આપણે બધા ભેદભાવ બધા આપણે ઊભા કરેલા છે. અને હું તો મહાપ્રભુજીની કારિકા, હું જે કંઈ બી બોલું છું એની પાછળ કોઈક ને કોઈક શ્લોક હોય છે જ, એમને એમ તો હું બોલતો નથી. તો વિષ્ણુ આ જે ઉપાસના પર મેં આપને સારી વાતો, કારણ કે ભાગવતનો શ્લોક ઉપાસનાનો આવેલો છે એટલે એના પર મેં તમને સારી વાત આજે કરી છે અને તમને ક્લિયર કરવા માગ્યું છે મેં કે આ બધું તમારે ઉપાસના એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ. પછી માર્ગ ગમે તે તમે અપનાવો, પણ છેવટે તો જેવી રીતે સમુદ્રનું, નદીનું બધું જળ છેવટે સમુદ્રને મળે છે, એવી રીતે તમે ગમે તે માર્ગ ઉપાસના કરશો, છેવટે તો કૃષ્ણની ભક્તિ કરવી જ પડશે. અને મેં રજનીશજીનું એક્ઝામ્પલ આપ્યું, આટલો મોટો ફિલોસોફર હતો તો પણ એને કીધું છે કે હું પાછું નેપાળમાં જ હિન્દુ ધર્મમાં જન્મ લઈશ અને કૃષ્ણની ભક્તિ કરીશ અને ગોલોકધામની પ્રાપ્તિ કરીશ કે છે. એટલે કૃષ્ણનો માર્ગ છે એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. એટલે તમે મહેરબાની કરીને કોઈ બીજી કોઈ ગમે તે વાતો નાની મોટી સભળો મળતી હોય બીજા અન્ય સંપ્રદાયોની, તો અંજાઈ જશો નહીં અને આ મહાપ્રભુજીના માર્ગને ચીટકી રહેજો. બીજી વસ્તુ અગત્યની રહી, હવે મહાપ્રભુજીને ખબર હતી કે આગળ જતાં કળિયુગમાં પાખંડ ધર્મ ફેલાશે. એટલે મહાપ્રભુજીએ જે બરસાનામાં ઘેવરમંડની બેઠકમાં જે અજગર અને કીડીનું જે ચરિત્ર આપણને સમજવામાં આવ્યું છે એનું કારણ એ છે કે એવું નથી ધર્મમાં બધા સારા જ માણસો છે એવું ના માની લેશો. ધર્મમાં પણ પાખંડ, અને અત્યારે તમે આ કળિયુગમાં તો પાખંડ ધર્મ ઓર વધી ગયેલો છે અને એવા પાખંડીઓને પાછા લાખો અનુયાયીઓ મળે છે. એક્ઝામ્પલ આપું તો તમે બધાને જ ખબર છે કે આસારામ બાપુ કહો કે પેલા રામપાલ કહો, બધાનું તમે જુઓ પેપરમાં કેટલા પ્રકરણો આવે છે. એ લોકોને લાખો અનુયાયીઓ મળ્યા છે. તો મહાપ્રભુજી આપણને ચેતવાયા છે કે ભાઈ કલૌચ ખલધર્મિની પાસંડ પ્રચુર કે કૃષ્ણ ગતિમાં. એટલે કૃષ્ણની ભક્તિ કરો, એ સિવાય બીજા કોઈ ગમે તેવા મોટા મહારાજ મળતા હોય ને બધા ગમે તેવા મળતા હોય ને તમને ખૂબ મહાપ્રભુજીની ફિલોસોફીથી અલગ બતાવતું હોય એટલે આપણે દૂર નમસ્કાર કરી દેવાના. આ એક જ વસ્તુ તમે સમજી લેજો. ચલો વિષ્ણુ, હવે આપણે આગળ મનો મહિમા ગાતા બ્રહ્માજી કહે છે કાલ સ્વભાવ સંસ્કાર કામ કર્મ ગુણાદિભિ સ્વમહિધ્વસ્તમહિમ્ભિ મૂર્તિમદ્ભિ ઉપાસિતા સત્ય જ્ઞાનંતાનંદ માત્રિક રસમૂર્ત્ય અસ્પૃષ્ટ ભૂરિમાત્મા અપી ઉપનિષદ્રસામ. આમાં એવું સમજાવવામાં આવે છે કે કાલ, સ્વભાવ, સંસ્કાર, કામ, કર્મ આ બધા મૂર્તિમાં. હવે અત્યારે આપણને કોઈ જગ્યાએ કાલ દેખાય, સમય, કાલ એટલે સમય, કાલ બલવાન છે પણ આપણને કાલ દેખાય છે? નથી દેખાતો. આપણે અનુભવી શકીએ છીએ પણ કાલ દેખાતો નથી. સ્વભાવ, સંસ્કાર દેખાતા નથી. આ બધી સૂક્ષ્મ વસ્તુ છે. પરંતુ અહીંયા કહે છે કે એ બધી સૂક્ષ્મ વસ્તુઓ પણ ખરેખર મૂર્તિમાન થઈને પણ એ ભગવાનની સેવા કરતું અત્યારે બ્રહ્માજી દર્શન કરી રહ્યા છે. તો લખ્યું છે કે આ કાલ, સ્વભાવ, સંસ્કાર, કર્મ કરતા બધા મૂર્તિમાન થઈને ભગવાનની સેવા કરે છે. હવે એ બધાનો પોતાનો આગવો એક મહિમા છે, પરંતુ ભગવાનના મહિમાની સામે આ બધાનો મહિમા નષ્ટ થઈ ગયેલો છે. જેવી રીતે એક દીવો તમે પ્રગટાવો, એનો સુંદર પ્રકાશ તમને જોવા મળતો હોય, પણ સૂરજની સામે દીવો મૂકો તો દીવાની કોઈ કિંમત રહેતી નથી. એવી રીતે બ્રહ્માજીને અત્યારે એ વસ્તુનો ખ્યાલ આવે છે કે હું ભલે આખા બ્રહ્માંડનો કરતા બ્રહ્મા છું, આ લાખો જીવો, કરોડો જીવોની ઉત્પત્તિ મારા કંટ્રોલ, મારા અધિકારમાં છે કે છે, પરંતુ ભગવાનના મહિમાની સામે બ્રહ્માનો મહિમા નષ્ટપ્રાય થઈ જાય, ઝાંખો પડી જાય છે, કશું ચાલે. જેવી રીતે પેલો કોઈ મોટો ધર્મગુરુ હોય ને એની સામે નાનકડો કોઈ એનો સેવક આવતો હોય તો એ નાનકડો સેવક હોય
એ નાનકડા સેવકના પણ માનો કે પેટાંશ ના કે સુરદાસજી છે, તો સુરદાસજીના બધા ઘણા શિષ્યો થઈ ગયેલા હતા, સુર સ્વામી થઈ ગયેલા હતા. પણ જેવા મહાપ્રભુજીના સંપર્કમાં આવ્યા તો મહાપ્રભુજીની સામે સુરદાસજીનો મહિમા કશું નથી, કારણ કે મહાપ્રભુજી તો જગતગુરુ છે ને સુરદાસજી શરણે આવી ગયા ને. તો એવી રીતે કોઈ મોટો રાજા છે તો નાના ખંડ્ય રાજા હોય તો ખંડ્ય રાજાનો મહિમા મોટા રાજાની સામે નષ્ટપ્રાય થઈ જાય છે. એવી રીતે બ્રહ્માજીનો મહિમા કૃષ્ણના મહિમાની સામે અત્યારે ઝાંખો પડી ગયેલો છે કે છે. અમે એ ભગવાનનું સ્વરૂપ બ્રહ્માજીને કેવું દેખાવ્યું છે? તો સત્ય, જ્ઞાન, અનંત આનંદ અને એક રસ મૂર્તિવાળું સ્વરૂપ. ભગવાનના બધા જે બતાવ્યું છે સ્વરૂપના દર્શન કેવા થયા છે? તો સત્ય, જ્ઞાન અને અનંત આનંદ. સામાન્ય આનંદ નહીં, અનંત આનંદ. અનંત આનંદ એટલે જેનો કોઈ અંત નથી એવો આનંદ. અને એક રસ મૂર્તિવાળો એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? રસો વૈસ નંદ ઘેર આનંદ ભયો બોલીએ છીએ આપણે. કેમ કે એ નંદરાજીના ઘેરે ભગવાનનું પ્રકટ થયું છે. ભગવાન કોણ છે? તો આનંદ એ જ છે. આત્મજ્ઞાન રૂપી નેત્રવાળા. હવે અહીંયા લખ્યું છે ઉપનિષદ દશામ. ઉપનિષદ દશામ ઉપનિષદ જાણનારાઓ જે છે તેવા મહાન પુરુષો પણ આ ભગવાનનું મહાત્મ્ય પૂરેપૂરું જાણતા નથી. તો ભગવાનનું મહાત્મ્ય કેવું છે? અપરંપાર છે, અગાઢ છે, કોઈ સમજી શકતું નથી. તમને એના માટે એક્ઝામ્પલ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવે છે કે એક હાથી છે, એની જોડે 4 આંધળા છે. એ હાથીની વાત જ એને સાંભળી છે. કોઈ દોડ હાથી આંધળા હોય, કારણ કે જન્મથી આંધળા છે, હાથી જોયો નથી. પણ એ હાથી કેવો છે એ કે જોવાની ઈચ્છા થઈ ગઈ તો કોઈક માણસ 4 આંધળાને લઈ ગયા, જે હાથી જો આ હાથી આવો શીખે છે, દેખાતો નથી પણ તમે સ્પષ્ટ કરીને એનો અનુભવ કરો તો જે એના શરીરને અડકા છે એ કે હાથી તો હવે ખબર પડી કે હાથી તો દિવાલ જેવો શીખે છે. બીજો એને પૂછડું પકડે છે તો કે હા મને ખબર પડી ગઈ દિવાલ જેવો નથી, હાથી તો કે દોરડા જેવો શીખે છે. ત્રીજા એનો પગ પકડ્યો તો કે હાથી તો કે થોબલા જેવો શીખે છે. ચોથાએ એના કાન પકડ્યા તો કે હાથી તો સુપડા જેવો છે. તો હાથી કેવો છે એનું વર્ણન 4 આંધળા માણસોએ કર્યું ખરું, પરંતુ 4નું વર્ણન કેવું હતું? અપૂર્ણ હતું, અધૂરું હતું. એ બંને કોઈ ખોટા નથી, બધા સાચા છે. બધા આંધળા માણસો 4 સાચા છે કે હાથી આવો છે, આવો આવો છે. તો એવી રીતે આ બ્રહ્મ તત્વ કેવું છે એનું જ્ઞાન અત્યાર સુધીમાં કોઈને પણ થયું નથી. એ જ્ઞાન કોને થાય? ભગવાન જેને બતાવવા માગે એને જ થાય. બ્રહ્માજી જેવા બ્રહ્માજી ભગવાનની નાભિ કમળમાંથી પ્રકટ થયા છે તો પણ આજે ગોથું ખાઈ ગયા છે. તો આપણા જેવા કળિયુગના સામાન્ય માનવીની શું હાલત થાય એ જરા વિચારો વૈષ્ણવો. સત્સંગ આજે પૂરો કરીએ. આજે કાલે રાત્રે 8 વાગ્યા પાછા મળીશું. આના મહિમા જે બ્રહ્માજીએ જોયો છે શ્રી કૃષ્ણનો મહિમા એનું આપણે રસપાન આવતીકાલે કરીશું. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.